5 મિનિટ આ રીતે ગરદન લટકાવીને રાખશો અને 15 થી 20 વાર આ રીતે કરશો તો ગરદનનું અલાઇનમેન્ટ બરાબર થઈ જશે અને ગરદનનો દુખાવો પણ જતો રહેશે. મોટા ટુવાલની અંદર આ રીતે વેલણને લપેટીને રોલ કરી દો. પગને ઘૂંટણમાંથી વાળી દો અને એક મોટા ટોવાલને પીઠની નીચે રાખો અને બંને હાથને પાછળની તરફ લઈ જાઓ અને આ જ પોઝિશનમાં શ્વાસ લેતા રહો અને છોડતા રહો. તેનાથી પીઠના આ એરિયાનું અલાઇનમેન્ટ બરાબર થઈ જશે. આ રીતે ટેબલ પર પગ રાખીને 10 મિનિટ માટે સૂઈ જાઓ અને 15 થી 20 વાર આ એક્સરસાઇઝ કરી લેશો તો એનાથી કમરનું અલાઇનમેન્ટ બરાબર થઈ જશે અને કમરનો દુખાવો પણ દૂર થઈ જશે. ત્યાર પછી વેલણને ઘૂંટણની વચ્ચે રાખીને આ રીતે ઘૂંટણને અંદરની તરફ મૂવમેન્ટ આપો. 15 થી 20 વાર આ રીતે કરો. ત્યાર પછી તલનું તેલ યા કોપરેલના તેલને ઘૂંટણના ઉપસેલા ભાગ પર નાખીને આ રીતે 5 મિનિટ સુધી હલકા હાથે મસાજ કરો, જેનાથી ઘૂંટણનો દુખાવો પણ દૂર થઈ જશે અને સીડી ચડવા ઉતરવામાં તકલીફ હોય તો તેમાં પણ તમને રાહત મળશે. બરફની બોટલને પગની નીચે મૂકીને 15 થી 20 વાર આ મૂવમેન્ટ કરી લેશો તો એડીનો દુખાવો દૂર થઈ જશે અને પગનું અલાઇનમેન્ટ પણ બરાબર થઈ જશે. આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.